गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वातो प्रकरण 1 233मी વાત। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। मूળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે વહેવાર છે તે દેહ કરીને કરવો ને મને કરીને જુદા પડવું ને મનમાં ભળવા આવે તો જ્ઞાને કરીને ત્યાગ કરવો। એવી રીતે મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પહેલા પ્રકરણની 233મી વાત તે થઈ। મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આપણને આ વાતમાં વ્યવહાર કેવી રીતે કરવો એનું જાણપણું સમજાવે છે। એ પેટીસ બનાવવાની હોય એમાં ટોપરું જોઈએ, પણ એ ટોપરું છીણવા માટે ખમણી વપરાય છે। એ ખમણીએ કરીને ટોપરું છીણાઈ જાય, ઉઝરડાઈ જાય। એમ અંતઃકરણ છે તે પણ વ્યવહાર કરવાથી ઉઝરડાઈ જાય છે, સોરાઈ જાય છે। તેમાં કેવી દ્રષ્ટિ કરીને વ્યવહાર કરવો એ માર્ગદર્શન ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં આપે છે। આ વ્યવહાર કેવો છે? વ્યવહાર એટલે દેહ, દેહના સંબંધી અને તેના નિભાવ માટે કરવી પડતી પ્રવૃત્તિઓ। આપણી નોકરી, ખેતી, વેપાર, ધંધો કે દિવસ દરમિયાન થતી બધી જ નાની મોટી ક્રિયાઓને વ્યવહારમાં ગણી શકાય। વ્યવહાર એ ઊંટના બેસણા જેવો છે એવું શાસ્ત્રીજી મહારાજ કહેતા। જેમ ઊંટ પર બેસે તેને હેલા આવે જ, સ્થિરતા ન રહે, તેમ વ્યવહારમાં પણ સુખ દુઃખ આવ્યા જ કરે અને એમાંય દુઃખ ઝાઝું આવે। આખી જિંદગી વ્યવહાર કરીએ છીએ પણ તેનું ફળ શૂન્ય છે। જેમ પાણીને 100 વર્ષ સુધી વલોવીએ તો પણ તેમાંથી ઘી ન મળે, આકાશને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ખાટો ખારો સ્વાદ ન આવે, તેમ આખું જીવન લૌકિક કાર્યો પાછળ ખર્ચી નાખીએ તો પણ તેનું ફળ કાંઈ નથી। જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે। આ મૃગ તૃષ્ણા એટલે ઝાંઝવાના જળ। મૃગ એટલે કે હરણ પાણી માટે તેની પાછળ દોડી દોડીને વલખા મારે છે, પણ કંઈ મળતું નથી। તેમ વ્યવહારમાંથી કાંઈ મળતું નથી। અંતરની સાચી શાંતિ કે સુખ ક્યારેય પ્રાપ્ત થતા નથી। તો પછી વ્યવહાર કેવી રીતે કરવો? શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મ તો કરવા જ પડશે, કર્મ કર્યા વિના નૈષ્કર્મ્ય કોઈ રહી જ શકતો નથી। તો વ્યવહાર કરવો કેવી રીતે? વ્યવહાર કરવાનો તેનું માર્ગદર્શન પણ ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 257મી વાતમાં આપ્યું છે। એમાં સ્વામી કહે છે કે વ્યવહાર છે તે કરવો ને મને કરીને જુદા રહેવું। ધૃતરાષ્ટ્ર અને ભીમ મળ્યા એવું હેત વ્યવહારમાં દેહ કરીને રાખવું, ગરાસિયાના જેવું હેત રાખવું, મને કરીને જીવે કરીને જુદા રહેવું, તેમાં ભળવા આવે તેનો ત્યાગ કરવો। વ્યવહારમાં હરખ શોક થાય એ જ માયાનું રૂપ છે। મહાભારતનું યુદ્ધ પૂરું થયું। ધૃતરાષ્ટ્રના 100 દીકરા એટલે કે 100 કૌરવો જ્યારે મૃત્યુ પામ્યા પછી ધૃતરાષ્ટ્રના મનમાં ભીમ પ્રત્યે દ્વેષ હતો। તે ધૃતરાષ્ટ્રે 5 પાંડવોને મળવા બોલાવ્યા। એમાં ભીમે દુર્યોધનને માર્યો એટલે ખૂબ દાજ હતી, એનો બદલો લેવાની ભાવના ધૃતરાષ્ટ્રના મનમાં હતી।
એટલે ઉપરથી તો અતિશય પ્રેમ બતાવ્યો અને ધૃતરાષ્ટ્રે કહ્યું કે આવ ભીમ, તને ભેટવું છે દીકરા. પરંતુ આ વાતની જાણ તો શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે થઈ ગયેલી, એટલે એમણે પહેલેથી જ ભીમના કદનું લોઢાનું પૂતળું બનાવેલું. એટલે ભીમને મળવા જવા ન દીધો, લોઢાનું પૂતળું આગળ કર્યું અને ધૃતરાષ્ટ્રે દાજથી એવી જોરદાર બાથ ભીડી કે લોઢાના પૂતળાના કુચ્ચે કુચ્ચા નીકળી ગયા, કણ કણ ખરી ગયા. એ ધૃતરાષ્ટ્રે ઉપરથી બહુ પ્રેમ બતાવ્યો, પણ અંતરમાં જરાય હેત ન હતું. આવું જ હેત આપણે વ્યવહાર પ્રત્યે કરવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીએ ગરાસિયાનું જેવું હેત એટલે શું એ આપણે સમજીએ. ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતમાં ગરાસિયાના જેવું હેત રાખવાનું કહ્યું. અહીંયા કોઈ જ્ઞાતિ પ્રત્યેનો દ્વેષ નથી, પરંતુ એક ગામમાં એવું બનેલું કે એ ગામમાં એક બ્રાહ્મણ ગયો અને ગામમાં બધા ગરાસિયા બહુ પ્રેમી. એટલે બ્રાહ્મણને કે એક ગરાસિયાએ કીધું, મહારાજ આજ રોકાઈ જાઓ. તો બીજાએ કહ્યું 8 દિવસ રોકાઈને લાભ આપો. એમ બધાએ પેલા ભૂદેવને ખૂબ આગ્રહ કર્યો કે તમે રોકાઈ જાઓ, અમને સત્સંગનો લાભ આપો. હવે બ્રાહ્મણ ગામમાં આવ્યા હોય એટલે રહેવાની, ઉતારા પાણીની વ્યવસ્થા તો કરવી પડે ને. એટલે બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયા અને પછી પૂછ્યું કે સારું, મારે કોને ઘેર ઉતરવાનું છે? એટલે બધા જ ગરાસિયા ભાઈઓ એકબીજા સામું જોવા લાગ્યા અને કે હા તમે કહો. એટલે આવો બધો ખોટો ભાવ બતાવ્યો અને બ્રાહ્મણ પછી ત્યાંથી વિદાય થઈને જતા રહ્યા. એમ આપણે આ સંસારની ભાવના, એવી જે વિભાવના છે, વ્યવહારની ભાવના છે, એના પ્રત્યે આપણે ખોટો પ્રેમ બતાવવાનો છે. જળ કમળવત રહેવાનું છે. નાવનું જીવન પાણી છે, પાણીમાં જ નાવ ચાલે, પણ નાવમાં પાણી પેસે તો ડૂબી જ જવાય. તેમ વ્યવહાર કરવાનો છે, પરંતુ વ્યવહારને આપણા હૃદયમાં નથી પેસવા દેવાનો. હૃદયમાં તો ભગવાનને સંત જ રાખવા. તુલસી જગ મેં यूं રહો જ્યું જીવા મુખમાઈ, ઘી ઘણું ભક્ષણ કરે ફિર ભી ચિકની નાહી. બોટાદના શિવલાલ શેઠ એનું ઉત્તમ ઉદાહરણ છે. પોતે 9 લાખના આસામી નગર શેઠ કહેવાતા. ઘણો વ્યવહાર હતો, પરંતુ પૂજા કરવા માટે બેસે ત્યારે આખું ગામ, પોતાની હવેલી, ઘરના સગા, પોતાનો દેહ એ બધું મનથી બાળી નાખે અને એની રાખ કરી તેના પર બેસીને ધ્યાન કરે. મનથી સદા નિર્લેપ રહેતા. બંધ્યાના ડોસાભાઈની વાત આપણે સાંભળી છે. તેલ ઘાણીનો વ્યાપાર કરતા. સવારે ઉઠે કે કાન ઉપર દાંતણ ખોસી દે. 10 વાગે દાંતણ કરવા નવરા પડે એવા એ મોટા વેપારી. એકવાર મહારાજનો કાગળ આવ્યો કે આ પત્ર મળે કે તરત જ ઘરબાર છોડી ત્યાગી થઈ ગઢડા આવજો, કે તરત જ તેલ પડ્યા મૂકી દીધા અને સાધુ બની ગયા. મનથી જુદા રહેતા હતા તો આવું કરી શક્યા. આ સાચા વ્યવહારની રીત કેવી હોય તો ભગવાન અને સંત આપણને આ રીત શીખવાડે છે. ભગવાન અને સંતને વ્યવહારની જવાબદારી સોંપી દેવી. આપણે માત્ર ગુમાસ્તા બની જવાનું. નફો, ખોટ, હરખ, શોક બધું તેમના પર નાખવાનું. તેમની આજ્ઞા હોય તેટલો જ વ્યવહાર કરવો, વધારેય નહીં, ઓછોય નહીં. વ્યવહાર જો મનમાં ભળવા આવે તો તેનો ત્યાગ કરવો. મીન્સ જો સત્સંગ કરતાં વ્યવહાર પ્રધાન થઈ જાય તો વ્યવહાર ઓછો કરવો. સત્સંગ કરતાં વ્યવહારને ક્યારેય પ્રાયોરિટી વધારે આપવાની જ નહીં. સત્સંગ ઇઝ અવર ફર્સ્ટ પ્રાયોરિટી. એકવાર મયારામ ભટ્ટ અને તેમના ભાઈ નવી દુકાન શરૂ કરવા બેઠા કે દુકાનમાં શું લાવીશું, શું કરીશું, આ વગેરે બધી ચર્ચા કરતા હતા. અને ચર્ચામાં આખી રાત પસાર થઈ ગઈ ને સવારે કુકડો બોલ્યો. એટલે બેયને થયું કે હજી શરૂ કર્યું નથી, ત્યાં રાત વીતી ગઈ, તો જો શરૂ કરશું તો આપણા કેવા હાલ થશે. માટે આજે જ હાથમાં પાણી લો કે આજથી આવો વેપાર કરવો જ નથી. એમ જો આપણો વ્યવહાર આપણને સત્સંગ કરવામાં નડતો હોય તો તેને ઘટાડી દેવાનો. આપણી રવિ સભા, ઘર સભા, સાહિત્ય વાંચન, સેવા કે અન્ય કોઈ પણ સત્સંગ પ્રવૃત્તિમાં નડવો ન જોઈએ. વ્યવહારમાં હરખ શોક થાય એ માયાનું રૂપ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ
દિવસમાં 14 કલાક પ્રવૃત્તિ કરતા, ભગવાન સંબંધી જ પ્રવૃત્તિ કરતા, છતાં જ્યારે એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં જોડાય તો તરત જૂની પ્રક્રિયા એ ધબ લઈને પડી મૂકે અને દરેકની ક્રિયામાં ભળતા નહીં. મને કરીને ભળ્યા ક્યારે કહેવાય? કે જ્યારે ક્રિયારૂપ થયા હોય ત્યારે. એટલે ક્રિયારૂપ કદી થવાનું નહીં. તો ક્રિયા કર્યા પછી પણ એના જ મનસૂબા ન થાય. એ ન થાય એ માટે શ્રીજી મહારાજને કરતા હરતા જાણવા પડે. શાસ્ત્રીજી મહારાજના માથે 5 મંદિરો બાંધવાનો ભાર હતો. એક તો પૈસાની ભીડ, માણસો ન મળે, વિરોધ પણ એવો, સંતોય ઓછા ને બીજા સેંકડો પ્રશ્નો. છતાં જ્યારે પથારીમાં પડે કે તરત જ ઊંઘ આવી જતી. આનું કારણ એ પોતે કહેતા કે જો સમુદ્રમાંથી પાણી ભરીને એક બેડું માથે મૂકીએ તો માથે મણ ભાર લાગે, પણ સમુદ્રમાં ડૂબકી મારી દઈએ તો કરોડો મણ પાણી ફરી વળે છતાં ભાર ન લાગે. તેમ મનમાં જો ક્રિયાનો ભાર રાખીએ તો મૂંઝવણ થાય, પણ જો ભગવાનને સોંપી દઈએ તો હળવા ફૂલ. ક્રિયારૂપ થઈને વ્યવહાર કરીએ એ મય બની જઈએ એ સત્પુરુષને કદી ગમતું જ નથી. એકવાર જૂનાગઢમાં ભગતજી મહારાજ એટલે કે પ્રાગજી ભક્ત કંસારવાળા તપેલા ઉટકતા હતા. એમાં તળિયે કંસાર ચોંટેલો હતો. તે ઉખાડવા માટે પોતે તપેલામાં બેઠા અને કંસારને થોડો દાબીને ઉખાડતા હતા. પરંતુ એ દરમિયાન એમનાથી ભગવાનની મૂર્તિની વિસ્મૃતિ થઈ ગઈ, એટલે કે ભગવાનની મૂર્તિ ભૂલાઈ ગઈ. અને મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં હતા. ત્યાંથી ઊભા થઈને ભગતજી મહારાજની પાસે આવ્યા અને ભગતજી મહારાજને ઠપકો આપતા બોલ્યા, પ્રાગજી, ગોબરો થઈને મૂર્તિ ભૂલીને શું સેવા કરે છે? એનો અર્થ એ થયો કે જે કાંઈ ક્રિયા મંદિરની હોય પણ જો સ્મૃતિ વિના થાય તો તે ગોબરી છે, એવું ગુણાતીતાનંદ સ્વામી જણાવે છે. તો આપણે તો વ્યવહારની વાત કરીએ છીએ. આ વ્યવહાર એ એક પ્રકારની માયા જ છે. માયામય સુખ દુઃખ વિનાનું હોય નહીં. વ્યવહારમાં હરખ શોક આવ્યા જ કરે છે. માટે આપણે ચોખ્ખા થઈને શુદ્ધ ભાવથી મહારાજની મૂર્તિની સ્મૃતિ કરતાં કરતાં એમની આજ્ઞા પ્રમાણે જેટલો વ્યવહાર સોંપાય એ વ્યવહાર કરવાનો. આજના શુભ અને પવિત્ર દિવસે મહારાજ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં જેમ સમજાવે છે તેમ આપણે દેહકને વ્યવહાર કરશું, પણ મને કરીને જુદા રહીશું, જળ કમળવત રહેશું અને મનમાં ભળવા આવશે તો અમે સાંખ્ય જ્ઞાને કરીને તેનો ત્યાગ કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.